નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા ખાતેની માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી એસઆરડી મહિલા સભ્યોની ખાલી રહેલ જગ્યા પર ભરતી કરવા અર્થે મેળવવામાં આવેલ ઉમેદવારી પત્રકો સબ નિયત શારીરિક ક્ષમતા કસોટીનું નીચે મુજબના માપદંડ અનુસાર તારીખ 15/4/2025 થી તારીખ 20/4/2025 દરમિયાન નીચે મુજબની વિગતે આયોજન કરવામાં આવેલું છે. તેની તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ. પુરુષો માટેની જો વાત કરીએ તો ઊંચાઈની વાત કરીએ તો 162 સેન્ટીમીટર, વજન 45 કિગ્રા હોવું જોઈએ, દોડ 9.5 મિનિટની અંદર 1600 મીટર દોડ પૂરી કરેલી હોવી જોઈએ. છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર હોવી જોઈએ, ફુલાવેલ વાળી હોય તો 84 સેન્ટીમીટર હોવી જોઈએ. મહિલાની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ, 40 કિગ્રા વજન હોવું જોઈએ. મહિલા માટે 5 મિનિટની અંદર 800 મીટર દોડ પૂરી કરવાની રહેશે. તારીખ 15/4/2025 રોજ તમામ મહિલા ઉમેદવાર માટે સમગ્ર જિલ્લા ખાતેથી ઉમેદવારી પત્રક ભરેલ હોય તેવા મહિલા ઉમેદવારે સમય સવારે 5:30 કલાકે જરૂરી આધાર પુરાવાની વિગત સાથે જેમ કે જન્મ તારીખ અંગેનું અસલ આધાર કાર્ડ, રહેઠાણ અંગેનું આધાર, ધોરણ 7 પાસ હોવા અંગેનું અસલ પ્રમાણપત્ર. સ્થળની વાત કરીએ તો ભુજ, ખારી નદી ચોકડી પાસે, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. મુદ્રા તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો જેવા કે મુદ્રા મરીન અને તારીખ 16/4/2025 રોજ માંડવી તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો માટે છે માંડવી મરીન, કોડાય અને ગઢ સીસા. 17/4/2025 રોજ ભુજ તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો એ ડિવિઝન, માધાપર, ખાવડા, માનફુવા અને પદ્ધર. તારીખ 18/4/2025 રોજ નખત્રાણા તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો નખત્રાણા અને નિરોણા હાજર રહેવાનું રહેશે. 19/4/2025 લખપત તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો માટે દયાપર, નારાયણ સરોવર. 20/4/2025 અબડાસા તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો માટે નલિયા, કોઠારા, વાયોર, જખો મરીન. આ બધાએ સવારે 5:30 વાગે હાજર રહેવાનું રહેશે. જરૂરી આધાર પુરાવાની પહેલા પણ વાત કરી લીધેલી છે, જેમ કે જન્મ તારીખ અંગેનું અસલ આધાર કાર્ડ, રહેઠાણ અંગેનું આધાર, ધોરણ 7 પાસનું અસલ પ્રમાણપત્ર હોવું જોઈએ. સ્થળની વાત કરીએ તો ભુજ, ખારી નદી ચોકડી પાસે, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ ખાતે હાજર રહેવાનું છે. સદરુ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાયેલ ઉમેદવારોએ સ્વખર્ચે એરપોર્ટ રોડ, ખારી નદી ચોકડી, ભૂતનાથ મહાદેવ મંદિર પાસે, ભુજ, કચ્છ ખાતે સમગ્ર અસલ પ્રમાણપત્ર સાથે શારીરિક કસોટીમાં સુયોગ્ય પરિધાનમાં પોતાની સ્વ જવાબદારીએ હાજર રહેવાનું રહેશે. સમયસર હાજર ન રહેનાર ઉમેદવારનું તથા કસોટીમાં હાજર ન રહેનારા ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ કરવામાં આવશે. ઉમેદવારશ્રીએ ભરેલ ઉમેદવારી પત્રક અનુસાર કોઈપણ સંજોગોમાં આકસ્મિક ઘટનાના સમગ્ર જવાબદારીઓનું તેઓની રહેશે, જેની નોંધ લેશો. કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થયેલી અંતિમ નિર્ણય પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનો રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.